નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંજાબી સ્ટાઇલના એકદમ ચટાકેદાર સ્પાઇસી છોલે। તો મિત્રો, છોલે બનાવવાની શરૂઆત થાય છે કાબુલી ચણાને 3 કલાક પ્રોપર પલાળી રાખવાથી। ત્યારબાદ આપણે એને બોઇલ કરવાનું છે। બોઇલ કરતાં પહેલાં એક કપડું લેવાનું, કપડાની અંદર આખા મસાલા ભરી અને એની પોટકી બનાવવાની અને પછી બોઇલ કરતી વખતે એની અંદર મૂકી દેવાની। આનાથી આપણા છોલેની સુગંધમાં 4 ચાંદ લાગી જશે અને છોલે એકદમ સુગંધીદાર બનશે। પ્રોપર ચણા આપણા બોઇલ થઈ જાય ત્યારે એને દબાઈને ચેક કરી દેવાના। ચણો આપણું જરા પણ કાઠું ના રહેવું જોઈએ, એકદમ સોફ્ટ અને પ્રોપર પોચો ચણો હોવો જોઈએ। બીજી બાજુમાં આપણે ડુંગળી, ટામેટાં અને આદુ લસણ મરચાંની એક મિક્સરમાં પેસ્ટ બનાવી દેવાની છે અને સાથે જ થોડા મસાલા તૈયાર કરી દેવાના છે। તપેલીમાં તેલ મૂકી અને આપણે વઘાર માટેની તૈયારી કરવાની છે। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારે એની અંદર આપણે જીરું નાખીને ફોડી દેવાનું છે। જીરું ફોડ્યા પછી આપણે એની અંદર આખા મસાલા નાખવાના છે। આખા મસાલાની વાત કરું તો 2-4 લવિંગ, કારા મરી, તજનું લાકડું, તમાલપત્તા અને જાવિત્રીનો ફૂલ મળી જાય તો ઓર મજા પડી જાય। મિત્રો, હવે વારો આવે છે સૌથી પહેલાં આપણે જે ડુંગળીની પેસ્ટ હતી એ એડ કરવાની। ડુંગળીની પેસ્ટ એડ કર્યા પછી એને બરોબર હલાવવાનું છે। સહેજ બ્રાઉનિશ થઈ જાય ત્યારે એની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે। આ મિક્સચરને બરાબર ચડાવવાનું છે। આદુ લસણની સ્મેલ જરા પણ ગ્રેવીમાં રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું। મિત્રો, હવે વારો આવે છે આપણે મસાલા કરવાનો। એની અંદર સૌથી પહેલાં લાલ કાશ્મીરી મિર્ચ લઈએ છીએ, જેનાથી આપણા છોલેનો રંગ એકદમ, ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખવાનું છે, હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર, ગરમ મસાલો વત્તા ધાણા જીરું પાવડર અને છોલેનો મસાલો નાખવાનો જરા પણ ભૂલવાનો નથી। આ બધા મસાલા નાખ્યા પછી આપણે એ મસાલાને તેલમાં જ પકાવવા દેવાના છે, પાણી અંદર જરા પણ એડ કરવાનું નથી। એવું લાગે કે હવે મસાલા આપણે થોડા ચોંટી રહ્યા છે ત્યારે એની અંદર ટામેટાની પેસ્ટ એડ કરી દેવાની છે। આપણે આ મિક્સચરને પ્રોપર 5-1 મિનિટ સુધી હલાઈ જવાનું અને તેલમાં પકાવવાનું છે। મિત્રો, ધ્યાન રાખજો, આપણે જ્યારે પાણી રેડવા જઈશું ત્યારે મસાલા આપણા બોઇલ થઈ જશે, તેલમાં એકદમ પ્રોપર શેકાશે। એટલે મિત્રો, જ્યારે પણ આપણે મસાલા કરીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો કે હંમેશા તેલમાં જ ફ્રાય કરવાના છે, પાણીમાં રેડીને મસાલા કરવાના નથી, એનો ટેસ્ટ જ આખો અલગ આવે છે। હવે મિત્રો, આપણી જે ગ્રેવી બની છે તેને એક વખત ટેસ્ટ કરી લો અને કંઈક પણ તમને ઓછું લાગતું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો, પાછળથી એડ નહીં કરી શકો। આપણી તમામ ગ્રેવી હવે તેલમાં એકદમ પ્રોપર ચડી ગઈ છે। ત્યારબાદ હવે પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા પછી થોડી વાર ઉકળવા દઈશું અને પછી હવે વારો આવે છે છોલે અંદર એડ કરવાનો। મિત્રો, છોલે હવે એડ કર્યા પછી એને હવે બરોબરનું ઢક્કન ઢાંકીને ઉકળવા દેવાના છે અને છોલે જે આપણી ગ્રેવી છે એનો બરોબરનો રસ પી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાના છે। ગ્રેવી આપણે કેટલી રાખવી એ આપણા પર ડિપેન્ડ કરે છે, પાણી વધારે રાખવું, ઓછું રાખવું। જો થોડા થીક રાખશો તો છોલે ખાવાની ઓર મજા આવશે। મિત્રો, આપણા છોલે હવે રેડી થઈ ગયા છે। હવે એની ઉપર કટિંગ કરેલા દાણા નાખી અને થોડી વાર થીજવા દઈશું। મિત્રો, આપણા છોલે હવે પીરસવા માટે રેડી થઈ ગયા છે। ડીશમાં કાઢીને ઉપર લીંબુ નીચોવી પૂરીની સાથે છોલે ખાવાની મજા જ કંઈક અલગ છે અને જો સાથે છાશ અને પાપડ મળી જાય તો બાપુ 4 ચાંદ લાગી જાય। મિત્રો, આ હતો આપણો છોલે બનાવવાનો વિડીયો। જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે। થેન્ક યુ।